નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, હું તમને અમારા એરંડા બતાવું છું અને અમારા આ એરંડાની અંદર અમે કયા કયા ખાતરોનો ઉપયોગ કર્યો છે અને વીઘે અમારો એરંડો કેટલો ઉતાર આપ્યો છે એ વિશે આજે આપણે જાણીશું। તો વાલા ખેડૂત મિત્રો, જો તમે કે આ છે અમારા એરંડાને પહેલી વાત કરીશું તો કે આપણે આ કયું એરંડાનું બિયારણ છે, તો દોતીવાડા 11 નંબર એરંડાનું બિયારણ છે અને તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો કે આપણે વીઘે સારો ઉતાર પણ મળે છે। તો ગઈ સાલ અમે આ જ એરંડાનું વાવેતર કરેલું હતું ને આ એરંડો આપણે એક વીઘે 70 મણનો ઉતાર આપ્યો હતો અને આજે વાત કરીશું તો કે ગઈ સાલ કરતી પણ આ વર્ષે એરંડો સારો છે અને વીઘે કેટલો ઉતરશે એ હું તમને આજે જણાવીશ। તો જો વાલા ખેડૂત મિત્રો, આપણે એરંડા વેણાવા માટે તૈયાર થઈ ગયા છે। આપણે 2 વાર વેણી લીધા છે અને માળો એકદમ મજબૂત છે, તમે જોઈ શકો છો। તો પહેલાં તો હું તમને ચારે બાજુના એરંડા બતાવી દઉં કે માળથી કેવા છે, તો જોઈ લો। અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી અમારી ચેનલને ફોલો કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે। તો વાલા ખેડૂત મિત્રો, પહેલાં વાત કરીશું તો કે આ એરંડાની અંદર આપણે પાયામાં DAP અને ઓર્ગોનિક ખેતીનું જે ભૂવસ્ત્ર ખાતર આવે છે બંને મિક્સ કરીને આપણે પાયામાં આપી દીધું હતું, જેથી કે પાયામાં એક ખાતરથી વજનદાર થાય છે માળ અને એરંડો વજનમાં સારો ઉતરે છે। હવે વાત કરીશું તો કે 2 ઋતુમાં આપણે કયા કયા ખાતરોનો ઉપયોગ કર્યો છે, જેથી તમને બધાને જાણવા મળશે। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે 2 ઋતુમાં જ્યારે આપણે એરંડાને પાણી આપતા હોય ત્યારે આપણે એરંડાની અંદર યુરિયા અને સલ્ફેટ જે એમોનિયા ખાતર આવે છે એ બંને મિક્સ કરીને આપણે પાયામાં પેલા પાણી સાથે આપી દીધું છે, એટલે કે પીપળામાં ઓગાળી મોટા બેલરમાં અને પછી આપણે પાણી સાથે નેકમાં હાંકી દીધું છે। એનું રિઝલ્ટ એ છે કે એરંડાની અંદર વિકાસ મજબૂત અને 2 ઋતુમાં માળ વધારે વેણાવા આવે છે અને બીજું કે 2 ઋતુમાં નવી ડૂંકો પણ વધારે ફૂટે છે ને નવી માળો ફરીથી જોવા મળે છે। તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા મળતું હશે કે આ એરંડા તમને કેવા લાગી રહ્યા છે, તો જોઈ શકો છો। તો અમે કઈ રીતે એરંડાનું વાવેતર કર્યું છે, તો આવી રીતે આ વખતે અમને વીઘે એવો અંદાજ છે કે આ વખતે આપણા એરંડા એક વીઘાની અંદરથી 80 મણથી વધારે થશે અને 100% 80 મણથી વધારે રિઝલ્ટ પણ આપણે મેળવવાનું છે। તો તમે જોઈ શકો છો કે એની અંદાજે તો આપણી માળો જોઈને પણ એવું લાગી રહ્યું છે કે આ વખતે આપણા એરંડા 80 મણનો ઉતાર ફાઇનલી આપવાના જ છે, તમે જોઈ શકો છો। તો વાલા ખેડૂત મિત્રો, હવે તમારે કમેન્ટ કરવાનું રહેશે અને ચેનલને ફોલો કરવાનું રહેશે, જેથી અમારા એરંડાનું વાવેતર તમને જાણવા મળશે કે અમે કઈ રીતે કરીએ છીએ એરંડાની ખેતી અને એરંડામાં કયા કયા ખાતરો વાપર્યા છે એ અમે તમને જણાવી દીધું છે। અને બીજી વાત કરીશું તો કે મોટા ભાગે અમુક ખેડૂતો શું કરતા હોય છે કે પાણીએ યુરિયા ખાતર આપતા હોય છે, પાણીએ અલગ અલગ ખાતરોનો ઉપયોગ કરતા હોય છે, જેથી એમને એરંડાની ખેતીમાં બરોબર રિઝલ્ટ મળતું નથી અને એ એરંડાનું બિયારણ નપાસ કરી દેતા હોય છે। તો જેથી મારા વાલા ખેડૂત મિત્રો, હું તો એટલું જ કહેવા માગીશ કે એરંડા આપણે અવની 11 નંબર જ વાવવાની જરૂર છે, કારણ કે ગરવામાં પણ ઢગલો કરે છે, વેણાવામાં પણ સારા વેણાય છે અને એરંડાની ખેતી અવની 1 નંબર હોય છે। તમે જોઈ શકો છો, અમારા એરંડાનું વાવેતર જોઈને જ તમે નક્કી કરો કે એરંડા 11 નંબર અવની દોતીવાડા 11 નંબર અવની બિયારણ કેવું આવે છે, તમે તમારી નજરની સામે રિઝલ્ટ મેળવી શકો છો। તો વાલા ખેડૂત મિત્રો, અમારા એરંડાનું વાવેતર કેવું લાગ્યું છે એ કમેન્ટ કરજો। એની માળો કેવી છે તમે જુઓ, પહેલાં કેટલી લોબી છે, અત્યારે વેણવાનું ચાલુ છે અને વેણીને આપણે ફરીથી આજે જ્યારે આ એરંડા આજ વેણ્યા છે ને કાલ વેણવાના છે, એમ કરીને 2 દિવસમાં વેણવાનું કામકાજ પતી જશે। તો આપણે એરંડાની અંદર ફાઇનલી ખાતર આપણે યુરિયા અને એકવાર ફરીથી એમોનિયા બંને મિક્સ કરી મોટા બેલરમાં ઓગાળી અને પાણી સાથે હાંકી દઈશું, જેથી આપણને નવી માળો આવી જુઓ, તમે જોઈ શકો છો કે આવી નવી માળો ફરીથી ફૂટશે અને એ પણ આપણને વેણામાં અને ઉતારમાં ફાયદો આપે છે। તો જો માલાવાળા ખેડૂત મિત્રો, આ એક માળ છે, આવી તો અનેક માળો લોબી આપણા એરંડાની અંદર છે। તો વાલા ખેડૂત મિત્રો, એરંડાનું વાવેતર કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। વિડીયો ગમે હોય તો ફોલો કરવાનું ના ભૂલતા। જય જવાન।